ગુજરાત એ હવે માત્ર ઉદ્યોગ અને વેપારમાં જ નહીં પરંતુ નવાચાર અને સંશોધનમાં પણ એટલું જ આગળ વધી રહ્યું છે અને ત્યાં આ વિદ્યાર્થીઓ એવા સપનાઓ જોતા હોય છે અને એ સપનાઓને પાંખ આપવાનું કામ કરે છે ગુજરાત રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. તો આનું જ એક ઉદાહરણ એટલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ. અહીંયા વિદ્યાર્થીઓ માત્ર ભણતા નથી પરંતુ દેશના ઘડતરમાં પોતાનો ફાળો પણ આપે છે. અહીં વિદ્યાર્થીઓ માત્ર ભણતા નથી, ભવિષ્ય બનાવે છે. ગુજરાત સરકારની SSIP 2.0 આજે યુવાનો માટે ગેમ ચેન્જર બની રહી છે. આ પોલિસી હેઠળ વિદ્યાર્થીઓને માત્ર આઈડિયા સુધી સીમિત ન રાખતા તેને પ્રોટોટાઇપ અને સ્ટાર્ટઅપમાં બદલવા માટે આર્થિક સહાય અને માર્ગદર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થી જો કોઈ નવો પ્રોજેક્ટ બનાવે, ઇનોવેટિવ કામ કરે તો એમાં ગ્રાન્ટ આપવામાં આવે છે. અમારી સંસ્થા ખાતે અત્યાર સુધી 28 લાખની ગ્રાન્ટ ફાળવી છે. એમાં POC પ્રૂફ ઓફ કન્સેપ્ટ માટે 20 લાખ રૂપિયા ઓલરેડી વપરાઈ ગયા છે, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કન્સેપ્ટ આપીને અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા છે. IP એક્સપેન્સ માટે પણ 3.5 લાખ રૂપિયા વાપર્યા છે. જે આ SSIP ની ગ્રાન્ટ ચાલુ કરી છે એના કારણે વિદ્યાર્થીઓમાં જે કંઈ અંદર છુપાયેલી શક્તિ પડેલી છે એ છુપાયેલી બહાર આવે છે અને નવા આઈડિયા ડેવલપ થાય છે અને એ આઈડિયા પેટન્ટ સુધી જાય છે અને પેટન્ટ થયા પછી એ જ્યારે ખરેખર માર્કેટમાં આવશે તો એ મેક ઇન ઇન્ડિયા તરીકે કામ કરશે. એટલે આપણી પ્રોડક્ટ આપણે જ વાપરીશું. અહીંયા વિદ્યાર્થીઓએ અનેક અનોખા પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે, જેમાં સ્વદેશી VTUL ડ્રોન ટેકનોલોજી, AI આધારિત સિસ્ટમ, સ્માર્ટ એગ્રીટેક સોલ્યુશન્સ અને IoT આધારિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. મારો એક પ્રોજેક્ટ છે ડ્રોબોટ. ડ્રોબોટ ઇઝ અ મલ્ટી મોબિલિટી એરિયલ વ્હીકલ કે જે હવામાં પણ ઉડી શકે છે, જમીન પર બી ચાલી શકે છે અને જમીનમાં આપણી જોડે બે ઓપ્શન છે, એક ઓલ ટેરેન એટલે કે ઉબડ ખાબડ અને બીજી છે ફ્લેટ ટેરેન કે જેમાં એઝ અ રોવર બી તમે યુઝ કરી શકો છો. આનો મેઇન પર્પઝ છે કે બોર્ડર સિક્યોરિટી, મિલિટરી એપ્લિકેશન, ઇન્ડસ્ટ્રીયલ સર્વેલન્સ, પેટ્રોલિંગ, પછી જે ડિઝાસ્ટર એન્ડ મેનેજમેન્ટમાં, રેસ્ક્યુમાં એ બધામાં એકદમ બેસ્ટ પરફોર્મન્સ તમને આપી શકે છે. આમાં આપણને લાઈવ ફીડ તરીકે લાઈવ વિડીયો ફીડ મળે છે અને એડિશનલ પેલોડમાં થર્મલ કેમેરા અને એડિશનલ સેન્સર્સ બી તમે લગાડી શકો છો. હું SSIP અંડર ગ્રાન્ટમાં મેં આ વોલ ક્લાઇમ્બર એન્ટી ગ્રેવિટી રોબોટ મેન્યુફેક્ચર કર્યો. આપણે આ રોબોટ કોઈ વોલ ઉપર કોઈ ક્રેક કે એવું કંઈ પડ્યું હોય તો નીચેથી આપણે જોઈ ના શકીએ. પછી આ એક નોન ફાયરપ્રૂફ રોબોટ એ ત્યાં જઈને એ ક્રેકને બધું ડિટેક્શન કરે અને એક આ ફાયરપ્રૂફ રોબોટ છે. આ રોબોટ આપણે કોઈ 5th ફ્લોર ઉપર આગ લાગી હોય તો ત્યાં એનું સર્વિલન્સ કરવા માટે આપણે વોલ ક્લાઇમ્બ કરીને આ રોબોટ ત્યાં જઈ શકે છે. ત્યાંથી આપણે આને સર્વિલન્સ કરી શકીએ અને ત્યાંથી આ વોટર પંપ દ્વારા ત્યાં થોડું ઘણું પાણી છાંટી શકે ત્યાં અને ત્યાંથી આ કેમેરાના કારણે ત્યાંથી આપણને બધું દેખાઈ શકે. આ સમગ્ર પ્રક્રિયામાં મેન્ટરશિપ, ટેકનિકલ ગાઈડન્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર પણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ માત્ર શીખતા નથી પરંતુ ઇનોવેટર અને ઉદ્યોગ સાહસિક તરીકે ઉભરી રહ્યા છે. સ્ટુડન્ટ્સના પ્રોટોટાઇપ સક્સેસફુલી જ્યારે ડેવલપ થઈ જાય છે તો અમે એની પેટન્ટ ફાઇલ કરીએ છીએ. અમે કુલ સરકારી પોલિટેકનિક અમદાવાદમાં અમે 5 યુટિલિટી પેટન્ટ અને 12 ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફાઇલ કરી છે, જેમાંથી અમારી 2 યુટિલિટી પેટન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન બધી જ અમારી ગ્રાન્ટ થઈ ગઈ છે. અને જે વિદ્યાર્થીઓ સારી રીતે એમના પ્રોટોટાઇપને એપ્લિકેશન બેઝ બનાવી રહ્યા છે એમને અમે IP કમર્શિયલાઇઝેશન માટે iHub અને GCCI સાથે આગળ જોડીએ છીએ. SSIP 2.0 હેઠળ લાખો રૂપિયાની ગ્રાન્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે, જેના કારણે તેઓ પોતાના પ્રોજેક્ટને પ્રૂફ ઓફ કોન્સેપ્ટથી મિનિમમ વાયબલ પ્રોડક્ટ સુધી લઈ જઈ રહ્યા છે અને ઘણા પ્રોજેક્ટ્સ હવે સ્ટાર્ટઅપમાં રૂપાંતરિત થવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ સ્કીમથી અમને એ લાભ મળ્યો કે અમે અમારા જે આઈડિયા હોય છે એનાથી હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને એનાથી આગળ પ્રોડક્ટ બનાવી શકીએ. અને અમે ડ્રોન ઇનોવેશનમાં ફ્લાઇટ કંટ્રોલર અને એના જે ઇન્ડિજિનિયસ કમ્પોનન્ટ્સ છે એનું અમે ડેવલપમેન્ટ કરીએ છીએ. હાલમાં અમે ફ્લાઇટ કંટ્રોલર, સ્વોર્મ અને VTOL પર પેટન્ટ બી ફાઇલ કરેલી છે. આ ઇનોવેશન ઇન્ડિયન ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં જે કમ્પોનન્ટ્સ જે છે ડ્રોનના તે બીજા કન્ટ્રીઝથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, જેના કારણે સિક્યોરિટી
અને હેકિંગ ઇશ્યુઝ આવતા હોય છે. અમે આ ફ્લાઇટ કંટ્રોલર અને એના સોફ્ટવેર્સ ઇન્ડિજિનિયસલી અહીંયા બનાવીએ છીએ. બંને સાથે મળીને એક એવી એપ બનાવી છે જે મ્યુઝ 2 મોડ્યુલથી કનેક્ટ થઈને લાઈવ ડેટા લે છે, જે EEG ડેટા કહેવાય છે. એ ડેટા લીધા પછી એ એપ ફોકસ કેલ્ક્યુલેટ કરે છે, જે ફોકસમાં આપણે રિયલ ટાઈમ ફોકસ પણ જોવા મળે છે, એવરેજ ફોકસ પણ જોવા મળે છે, એ લો ફોકસ અને હાઈ ફોકસ બંને જોવા મળે છે, જેનાથી આપણે ADHD થયેલા સ્ટુડન્ટ્સ હોય એનું ફોકસ આપણે ખબર પડી શકે. SSIP જેવી પહેલ માત્ર પોલિસી નથી, પરંતુ યુવાનો માટે એક નવી દિશા છે, જ્યાં ક્લાસરૂમમાંથી નીકળીને વિચારો ઉદ્યોગ બની રહ્યા છે અને ગુજરાત બની રહ્યું છે દેશનો નવો ઇનોવેશન પાવર હાઉસ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.